આપણે બધા જ લોકો એટલા બધા દુર્બળ છીએ કે આપણે 5 માણસો ભેગા મળીએ અને આપણે રાગ અને દ્વેષ એના સિવાય બીજી કંઈ વાત જ નથી કરી શકતા. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધા જ લોકોને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે તમારી આ દેશને છે બહુ બધી જરૂર છે. આપણે બધા જ લોકો એક જ વસ્તુમાં અટકાયા રહેશું તો જીવનના ઉચ્ચતમ દરજાનું જે કામ છે એ આપણે શા માટે કરી શકશું, કેવી રીતે કરી શકશું? આ દુનિયામાં સાયન્ટિસ્ટોની સંખ્યા એટલી બધી છે, પરંતુ તમે એ વસ્તુ પર નજર કરો તો રિસેન્ટમાં હમણાં કોઈ દેશમાંથી છે એટલા બધા સાયન્ટિસ્ટ બન્યા જ નથી. સાયન્ટિસ્ટ બન્યા છે પણ બહુ પહેલાંના સમયમાં બન્યા છે. એનું કારણ શું? પહેલાં લોકોને છે બધી જ વસ્તુ છે ખુલ્લેઆમ કહેવામાં આવતી હતી. અંગ્રેજો છે એ બધા જ લોકોને ખુલ્લેઆમ દેતા, આપણને બહુ બધી ભરી ભરીને ગાળું આપતા અને ભરી ભરીને મારતા અને ભરી ભરીને સજા આપતા. હવે અત્યારે એ વસ્તુ છે કોલ્ડ વોરમાં છે સ્થાપિત થઈ ગઈ છે. તમારે વાતને સમજવી હશે. પહેલાં અંગ્રેજો છે લોકોને બહુ બધી ગાળું દેતા અને કહેતા કે તમે ઇન્ડિયન ડોગ્સ છો, ઇન્ડિયન ડોગ, તમે કૂતરાઓ છો. કોઈ પણ રેસ્ટોરન્ટમાં હોય, રેસ્ટોરન્ટમાં બહાર છે એનું મેન્યુ હોય જ, લગાડેલું જ હોય કે તમે ઇન્ડિયન ડોગ્સ આર નોટ અલાઉડ. ઇન્ડિયન વ્યક્તિ છે અહીંયા એલાઉડ નથી. અને આજે એ જ વસ્તુ છે કોલ્ડ વોરમાં સ્થાપિત થઈ ગઈ છે. તમે કોઈ પણ મોલમાં જાઓ, તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ, તમને કહેવામાં નથી આવતું. તમને તો એમ કહેવામાં આવે છે કે રિસેન્ટમાં હમણાંનો એક કિસ્સો છે કે હું એક મસ્ત મોલમાં ગયો, ત્યાં બહુ એકદમ હાઈફાઈ હતો, એકદમ હાઈફાઈ, અને ત્યાં મેં શર્ટનો પ્રાઇસ પૂછી તો ત્યાં શર્ટ હતો 17,500 રૂપિયાનો શર્ટ હતો. અને સૌથી પહેલાં વ્હાઇટ શર્ટ હતો. વ્હાઇટ શર્ટને મેં કહ્યું કે મને શર્ટ આ બતાવજો. તો એને સૌથી પહેલાં એક વસ્તુ ઇન્ડિકેટ કરી કે આ શર્ટ બહુ મોંઘો છે. ઇન્ડિકેટ શું કામે કરી કે મારો ઈગો હર્ટ થઈ શકે, હું ના ખરીદી શકું, એટલો બધો મોંઘો છે. ઈગો હર્ટ, મારી ઓકાત શું એટલી બધી નાની છે કે હું આ વસ્તુ ખરીદી ના શકું? શું ઇન્ડિકેટ કર્યું એને કે આ શર્ટ બહુ મોંઘો છે. પછી એને પ્રાઇસ 17,500 રૂપિયા હતી. સિમ્પલ વાત છે. આવી બધી ટેકનિક છે તમને ઉપયોગ કરાવવામાં આવે છે કે તમારી પાસેથી પૈસા લઈ શકે. તમારા જીવનમાં જે કંઈ પણ પૈસા તમે મહેનતથી હાસિલ કર્યા છે એ લોકો પાસે એવી સિસ્ટમ છે કે એ પૈસા તમારા લૂંટી શકે. એટલા જ માટે બને છે કે તમે મોલમાં જાઓ છો ખાલી આટો મારવા માટે ને લઈ આવો છો 2-5 હજાર રૂપિયાની વસ્તુ. તમારે ઘરમાં થોડી વસ્તુની જરૂર હોય, તમે મોલમાં જાઓ છો અને કેટલી બધી વસ્તુ છે ઢગલો ભરીને લઈ આવો છો અને બિલ પણ 15, 17, 20, 25 હજાર રૂપિયાનું બને છે અને તમે ખુશી ખુશી એને આપી દો છો, ખુશી ખુશી આપી દો છો. તમારા જીવનની જે કંઈ પણ પરસેવાની મહેનત છે, તમારા જીવનની જે કંઈ પણ શ્રેષ્ઠતમ તમે જીવનમાં જે કંઈ પણ કરી શકતા હતા, તમે દિવસ અને રાત મહેનત કરીને તમે તમારા પૈસા એકઠા કર્યા છે અને છેવટે એ પૈસા છે તમે એને ચૂકવીને આવતા જાઓ છો. તમારા જીવનમાં જે કંઈ પણ પૈસા તમે ભેગા કરો છો કોઈ પણ એક વસ્તુ, એક બેગ લેવા માટે કે જે 2.5 લાખ રૂપિયાનું ગુચીનું બેગ છે, અને જો તમારી પાસે ગુચીનું બેગ હોય તો તમારી ફ્રેમ થાય, તમારું નામ થાય, પરંતુ એ બહુ ખોખલી ફ્રેમ હોય, એમાં કંઈ એટલો બધો દમ નથી હોતો, બહુ એકદમ નીચલા કક્ષાની હોય. હું હંમેશા મારા વિડીયોમાં એક વસ્તુ રિપીટ કરું છું, તમે સાંભળી પણ હશે જો તમે રેગ્યુલર મારા વિડીયો જોવો તો, કે સ્વામી વિવેકાનંદ કોઈ પણ વસ્તુમાં આવે મૂલ્ય સ્વામી વિવેકાનંદનું છે. અને આપણા જીવનમાં છે આ વસ્તુ ઉપર કોઈ નજર જ નથી કરતું. આપણા જીવનમાં એ કોઈ પણ વસ્તુ આપને કહેવા માટે તૈયાર નથી કે તમે આ દુનિયામાં શ્રેષ્ઠ બની શકો છો. તમારી શ્રેષ્ઠતા છે એ કોઈ પણ વસ્તુને લઈને ના હોવી જોઈએ. વસ્તુને લઈને જે કોઈ પણ શ્રેષ્ઠતા છે એ બહુ નીચલા દરજાની શ્રેષ્ઠતા છે. અને જે કોઈ પણ વસ્તુને લઈને તમારા જીવનમાં જે કોઈ પણ લોકો આવે છે એ લોકો પણ એકદમ જીવનના નીચલા દરજ્જાના છે કે તમારે એને એટલું બધું મૂલ્ય ના આપવું જોઈએ. જેવી રીતે તમારો ઈગો ઇન્ડિકેટ કરાય છે. તમે કોઈ પણ મોલમાં જો, તમે મોટી મોટી દિવાલ જો, તમે મોટા મોટા ગ્લાસ જો, અત્યારે તો એવી સિસ્ટમથી ને એવી ટેકનિકથી તમારી પાસે પૈસા લૂંટવામાં આવે છે કે જેનો કંઈ અંત નથી. તમે કોઈ પણ સારા શોરૂમમાં જાઓ, તમે ટી શર્ટ પહેરો અને એમાં ગ્લાસમાં જો તમે એકદમ સ્લિમ દેખાવ, એકદમ પાતળા દેખાવ. તમને એમ થાય કે હું તો જો આ ટી શર્ટમાં બહુ પાતળો લાગુ છું. ટી શર્ટની પ્રાઇસ ચેક કરી હોય તો 2,500 હોય, 1,700 રૂપિયા હોય. પણ વાત આવી ઈગો હર્ટની, વાત આવી ઇન્ડિકેટ કરવાની કે ભાઈ હું લાગુ આમાં પતલો છું અને મને શ્રેષ્ઠ લાગે છે ને ટી શર્ટ પહેરવાથી હું પાતળો લાગીશ. વાત સિમ્પલ છે, પરંતુ તમે ત્યાં પૈસા દઈને આપી દો છો 2,500, 1,700, 17,000 રૂપિયા અથવા 25-50 હજાર રૂપિયા, જેટલા પણ વોટેવર તમે કોઈ પણ શર્ટ ને પેન્ટ માટે આપો છો, તમે દઈને આવતા રહ્યો છો. ઘરે આવીને પહેરો છો તો ફરી આ તો એ જ શરીર તમારું દેખાય છે.
બસ આવી રીતે આવી ટેકનિક્સથી તમારી પાસેથી પૈસા લેવામાં આવે છે અને આવી બધી વસ્તુ આપને ખબર જ નથી. આપણે આવી બધી વાત ઉપર છે એ ફોકસ કરવા જ નથી માગતા. જીવનની નાની નાની આવી વસ્તુમાં જ આપણે આપણું જીવન બરબાદ કરશું. કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુ લે છે એમાં આપણે રાગ ફેલાવીએ છીએ, એમાં આપણે દ્વેષ થાય છે કે એ વસ્તુ એ વ્યક્તિ પાસે શું કામ આવી, એનાથી આગળ આપણે વિચારી જ નથી શકતા. સૌથી પહેલાં આ વસ્તુ ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જોશે ને આવા બધા ચેન્જીસ છે તમારા જીવનમાં લઈ આવવા જોશે. અને જ્યાં સુધી તમારા જીવનમાં આવા બધા ચેન્જીસ નહીં આવે, તમારે વાતને સમજી જોશે કે કોઈ પણ વસ્તુ તમારી પાસે છે એનાથી શ્રેષ્ઠ વસ્તુ છે કોઈ પણ વ્યક્તિ લઈ આવી છે અને તમને ગમતું નથી એ તમારો ખોટો ઈગો ઇન્ડિકેટ એમ થાય છે કે તમે કોઈ પણ વસ્તુ અથવા એ વસ્તુ હાસિલ કરવા માટે તમે સક્ષમ નથી. પહેલી વાત તો તમે એ ભૂલી ગયા કે તમે સક્ષમ છો. તમારી વિચારસરણી જો તમે નહીં બદલી શકો તો તમે તમારી આસપાસનું કલ્ચર અને આસપાસનો વિચાર કેવી રીતે બદલી શકશો? દેશને મહાન બનાવવાની તો થોડી પછીનું અને નેક્સ્ટ સ્ટેપની વાત હોઈ શકે, પરંતુ સૌથી પહેલાં તમારે આ બધી કોમન વાત છે, બધી સામાન્ય વાત છે, વાતને તમારે સમજવી જોશે. તમારા જીવનમાં જે કોઈ પણ લક્ઝરી છે એ લક્ઝરી તમારી શ્રેષ્ઠતા ઇન્ડિકેટ નથી કરતી, તમારી શ્રેષ્ઠતા સાબિત નથી કરતી. અને તમે જો વધારે ગહેરાઈપૂર્વક વિચારસરણી ધરાવતા હોય તો તમે એ મુદ્દા હારે પણ તમે અત્યાર સુધીમાં કનેક્ટ કરી લેતો હશે. એ છે સ્વામી વિવેકાનંદની વાતને, કે સ્વામી વિવેકાનંદની શ્રેષ્ઠતા છે કોઈ પણ વસ્તુ છે ઇન્ડિકેટ નથી કરતી. વસ્તુ કરતાં વધારે મૂલ્યવાન સ્વામી વિવેકાનંદ છે. તમારા જીવનમાં કોઈ પણ એવું કાર્ય છે, તમારા જીવનમાં અથવા એવું કયું કાર્ય છે કે જે કાર્ય કરવા માટે તમે તમારું પૂરું લોહી રેડી દો છો, એ કામમાં શ્રેષ્ઠ બનવા માટે તમે તમારું પૂરું લોહી રેડી દો છો. દિશા છે એ પણ સૌથી વધારે મહત્વની છે. તમે કોઈ પણ એ વસ્તુ ઉપર તમારા જીવનનું ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધો છો જે વસ્તુ હકીકતમાં ખરેખર મૂલ્યવાન નથી. તમારે કોઈ પણ 1 કરોડ રૂપિયાની ગાડી લેવી છે, તમે પૂરા જીવનમાં બહુ બધી મહેનત કરીને તમે 47 વર્ષની ઉંમરમાં 1 કરોડ રૂપિયાની ગાડી લો છો, 35 વર્ષની ઉંમરમાં 1 કરોડ રૂપિયાની ગાડી લો છો. તમારા જીવનની મહેનત શું આ વસ્તુ ખરીદવા માટે જ હતી? તમારા જીવનની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે નહોતી? તમારા જીવનમાં એક શ્રેષ્ઠતા હોવી જોઈએ, તમારા જીવનમાં એક શ્રેષ્ઠ આવડત હોવી જોઈએ. બધા જ વ્યક્તિ પાસે પોતપોતાની આવડત હોય છે, પણ આપણે એ મુજબ જવા જ નથી માગતા. આપણે ખોટી દિશા તરફ આગળ વધવા માંગીએ છીએ. હું એ સાબિત કરવા નથી માગતો, હું એ વસ્તુ કહેવા નથી માગતો કે તમારા જીવનમાં એ વસ્તુ ના હોવી જોઈએ. શ્રેષ્ઠતમ વસ્તુ તમારા જીવનમાં હોવી જોઈએ, પરંતુ એ વસ્તુ તમારા જીવનનો સર્વોચ્ચ ગોલ, સર્વોચ્ચ લક્ષ્ય ના હોવું જોઈએ. હંમેશાને માટે બધા જ લોકોને આ દેશમાં ભગતસિંહ જોઈએ છે, પણ બાજુવાળાના ઘરમાં. હંમેશા આ દેશમાં બધા જ વ્યક્તિને બુદ્ધ જોઈએ છીએ, કબીર જોઈએ છીએ, પણ પોતાના ઘરમાં નથી જોતા. શું કામે? કેમ કે આપણે બધા જ લોકો ડરેલા છે. પરંતુ આ ડર આપણા જીવનમાંથી કાઢવો બહુ વધારે જરૂરી છે. તમારી જરૂર બહુ બધી છે આ દેશને, પરંતુ આવી નાની નાની રાગ દ્વેષની વાત છે, જે નાની નાની બાંધવાની વાત છે, એ બધી વસ્તુ અને નાની નાની આપણા જીવનમાં જે સપના પૂરા કરવાની વાત છે, એનાથી કંઈક ઉપર ઉઠીએ. તમારા સપના અને શ્રેષ્ઠ વ્યક્તિના સપના, આમાં અંતર હોવો જોઈએ. એક બુદ્ધમાં અને એક સામાન્ય માણસમાં બહુ બધો અંતર છે, વિચારનો બહુ બધો અંતર છે. આ વાતને તમારે પરખવી જોશે. મળતા રહી હવે વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.